બધું એવું તો આ દાદા હું હાલે કેમ સો બધા તો બધીને આજે નવા વર્ષના રામ રામ ને હેપી ન્યુ યર. આપણે હમણાં 3-4 દિવસ થયા ઘણા બ્લોગ આપણે મૂક્યા, 3-4 બ્લોગ મૂકી દીધા છે ને તમે બધીએ સપોર્ટ પણ કર્યો છે એમાં. તો આજે નવું વર્ષ બેસી ગયું છે તો બધીને હેપી ન્યુ યર. ને આજે આપણે પણ બ્લોગ બનાવશું ને આપણે આજે પણ તેલકા બેલકા બ્લોગ બનાવશું. તો આપણો જો બધી વીએસ બોલો હેપી ન્યુ યર તા કે બધીને હેપી ન્યુ યર રામ રામ કરો સીતારામ જય શ્રી. તો આજે આપણે બધી બાજુ રામ રામ કર્યું ને એક જવાનું છે તો અહીંયા જાઉં બ્લોગમાં કન્ટિન્યુ. તો હું આઈની ઘેર આવી ગયો હે ને આપણે આય હેપી ન્યુ યર કરી લીધું. આય હેપી ન્યુ યર કહી દે બધાને. હેપી ન્યુ યર તો આપણે આય યાર હેપી ન્યુ યર કરી લીધું. જો દાદાની વાટ જોઈએ, દાદો ગયો પાણી ભરવા ગયો હે તો દાદો આવે એટલે દાદા યાર આપણે હેપી ન્યુ યર કરી લઈએ. ક્યાં ધીરોભાઈ ગયો લાગે બહાર? દ્વારકા ગયો તું દ્વારકા ગયો ને? હા દ્વારકા ગયો દ્વારકા ભગવાન પાસે ગયો. દાદો આવી ગયો આપણે. જો દાદા યાર આપણે હેપી ન્યુ યર કરી લઈએ હમણાં. જો આ દાદા હું હાલે હેપી ન્યુ યર કહી દે બધાને. હેપી ન્યુ યર હેપી ન્યુ યર હો. તો ક્યાં જવું કે નહીં તમારે? બહાર ગામ કે જવું કે નહીં? જો અમારે આવીને પોપી આવ્યા મોટા મોટા. તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે હર્ષદ જવાનું નક્કી થઈ ગયું છે ને બધા જો નીકળી માંડ્યા છે બધા હર્ષદ જવાનું. આપણા દઈ દીધા ઘરમાં. નાનું મોટું કંઈ ઠેકાણા હોય એટલે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ મળીએ આપણે હર્ષદ. તો બાય. મિત્રો ફાઇનલી અમે હર્ષદ પૂગી ગયા છે અને ટ્રાફિક એટલી છે ને ઓલો બેકગ્રાઉન્ડ નોઈસ બહુ આવે એટલે આ બાજુ વિડીયો ચાલુ કર્યો. જો પણ જો દરિયો વાહન પૂગી ગયા અમે વિડીયોમાં કન્ટિન્યુ. મિત્રો અત્યારે તડકો એવો એના વાત પૂછવામાં જો આ બાજુ આવી ગયા છે. તડકો કેવો લાગે તમે? તો તડકો એવો હોય ને આથી વ્લોગ બનાવવાનું મન નથી થતું. બાજુથી આવી ગયા છે આ બાજુ જો દરિયાકાંઠે જે મંદિર છે ને એ જોવાના હાલતા જો પૂરા હાલ. હે તડકો કેવો હતો? તડકો મિત્રો બહુ તડકો હોય યાર. માણા બહુ છે, તડકો એટલો છે. તો તો મિત્રો આપણે ફાઇનલી હર્ષદ માતાજીના મંદિરે પૂગી ગયા છે ને તમે જો આ બાજુ મંદિર છે, આ દરિયાકાંઠા કિનારે આવેલું છે. આ ને જો આ હરકતો કર્યા રાખે માણા. તમે જો માણા દુનિયાનું છે આ સાઈડમાં. આગળ પણ મંદિર છે જી, આ પેલા છે ને આ બીજું મંદિર છે. જો ટ્રાફિક જો તમે જો આ ઉપર મંદિર છે. દર્શન કરી લઈએ અમે પછી આપણે જઈએ હવે ગાર્ડન ને. જોલું દેખાય સામે? જો આમે દેખાય ને ગાર્ડન ને. જો ઝૂમ કરીને બતાવ. જો બૂટ સંપન્નનું ધ્યાન રાખ હું જ્યાં દર્શન કરવા. તો બૂટ અમે થઈ લો ને એટલે મારી ખાય બે મારી ખાય. તો મિત્રો આપણે હર્ષદી માતાજીના દર્શન કરી લીધા છે. હવે કે આપણે દરિયા કિનારે ફૂટા પાડવા. જો આને ચાલુ કરી દીધી આવી હરકતો ચાલુ જ હોય ને. તો મિત્રો તમને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજે પબ્લિક પણ ઘણી છે. જો મિત્રો વ્યૂ આવતા નથી યાર વિડીયોમાં. યાર તમે કમેન્ટ કરો અને શેર કરી દો વિડીયોને તો વ્યૂ આવે. કેમ કે આપણો બ્લોગ યાર હોય જ પરફેક્ટ તો તમે હા પબ્લિક તો જો મિત્રો આજે તો મિત્રો હવે એના ફોટા પાડી લઈએ ને પછી પાછા મળીએ. ખાવ કરે નર નાવા જવું કહું તારે ફોન લેવી લાગે તમારો. ક્યાં જા તું? ગોઠતા જોવો જો
માણા માણા મિત્રો દુનિયાનું માણા હે. તો મિત્રો અહીં દરિયાની લહેરું આવે નાના જે ઓલા ને હા ગઈ ફોટા પડવા. ઓય બહાર નીકળતા ઓય અંદર પાણી આવે છે. તો મિત્રો ક્યારુક ના મેં ફોટા પાડીએ છે અને ફોટો દુનિયાને પાડી લીધા. ઓલો જો કહ્યું ને પાણીમાં હે એ બાજુ એને મજા આવે. તો મિત્રો તમને જો મારો બ્લોગ ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. અને અહીંયા વાણા બહુ છે ને હવે આપણે જવું છે એમાં જે ગાર્ડન છે ત્યાં બતાવીએ કે ત્યાં શું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ જો બાકી બધા જો આવું આમાં એને તો કાવ એટલી મજા આવે હાવ ગાંડો થયો અહીંયા આવીને હાવ તને ભૂખ લાગી ગઈ લાગે આ ભૂખડ ખાય છે અટાણે જોતો જોયું ભાઈ હટે મને દેખાવા અહીંયા ફરવાનું છે ખાવાનું આમ મળે અહીં તો ખાલી દર્શન ને ગાર્ડન એવું છે દેવું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને નવા જવું વઈ જા બધું ઉતારે એવા નહીં આજે અંજો આજે ગીવ અવે કરું મારે જે હે ને મારી વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઇબ કરે હે ને આ ઘુંઘરું મળી હે બીજો કઈ હે ને દેવા જેવું. તો મિત્રો આપણે ઘણા બધા ફોટા પાડી રહ્યા હતા હે એટલે હવે આપણે એના જઈએ ક્યાં જાવ ગાર્ડન હે આ ગાર્ડન જે મારીઓ બોર્ડ ગેટ છે ને અહીંયા તો મોટો છે માં બૂટ ફૂટ ગયા તારા હવે એ જો બૂટ તારા બૂટ મન થાય મુડે હે કાવ. તો મિત્રો હવે આપણે જે ઓલો ગાર્ડન બન્યું નવું હમણાં ત્યાં જઈએ ને ત્યાં બતાવીએ કે શું શું છે કેવી મજા આવે અહીંયા. હા હાલ હાલ આપણે હવે જાવ ગાર્ડનમાં. તો મિત્રો આપણે આવી ગયા છે જો આ ત્યાં ગાર્ડન છે અહીંયા ટ્રાફિક એટલી છે હે આ ફેર આ ઘણું બની ગયું છે પેલા તો કઈ હતું નહીં આવું કઈ હર્ષદી પણ જવું પડે. તો મિત્રો આ ગાર્ડનમાં જો આવું છે બધું જોવું તો નજારો હોય એક નંબર. ગાર્ડન જોરદાર મિત્રો છે. ટ્રાફિક પણ એટલી છે ગાર્ડનમાં જોવો તમે માણા માણા ક્યાં કામ છે વાં લગન છે જો એવું દેખાય અહીંયા લગન ગાર્ડન છે જો અહીંયા હા માતાજી હરસિદ્ધિમાં. તો મિત્રો ક્યારુક નામ રખડીએ ને બહુ થાક્યા છે જો આ યાર ઉઠવા માંડ્યો ઓય પી ગયો કા મિત્રો યાર એટલો તડકો હે ભાઈ વાત પૂછો તમે બહુ થાકી ગયો યાર હું. મિત્રો ટ્રાફિક એ પાછી એટલી છે પબ્લિક 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 હવે આગળ જઈએ ને બ્લોગમાં કન્ટિન્યુ. મિત્રો ઓલી બાજુથી આવી ગયા આપણે આ બાજુ જોવા આ ઘર ને જો આવી બાઈ ને હે આ કૂવો હે પણ પાણી નથી મિત્રો તડકો એટલો હે ને પણ પાણી આમાં ક્યાં હોય અંદર પબ્લિક એટલી હે આ ફેરે. હેલો મેં આમ જાય જો લાતો નાતી રહ્યા. ઓય પાણી ક્યાં હે પીવાનું પાણી પીવાનું જો મિત્રો આવું અંદર હે નજારો કઈક આ ભેહું અને ઓલો જો આ તો ભેહું હા સારે ક્યાં જો. તો મિત્રો આપણે એનું ગાર્ડન બતાવી દીધું
ને ગાર્ડન હે એનું ભાઈ હકીકતમાં યાર રિયલી એક નંબર યાર બધી વસ્તુ યાર આરામ ડૂબકી માર જાય અમે આમ આગળ જાય હાલો હવે તો મિત્રો ઓલી બાજુ જાય મળીએ તો મિત્રો આપણે ક્યારોકના ગાર્ડન રખડીએ પણ ગાર્ડન હજી પૂરું થતું હે નહીં બહુ મોટું ગાર્ડન છે તો પબ્લિક હે દુનિયાની હે આ બાજુ એટલું મોટું ગાર્ડન હે ને મિત્રો તો વાત પૂછોમાં જો અહીંયા હિસકા ને બધું છે જો આ બાજુ છે બધું તો મિત્રો તમે અત્યારે લગન વાળો બ્લોગ જોતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો તો એટલી પબ્લિકમાં વિડીયો બનાવવું હે ક્યાં કા છે શેકલા પોપટ નથી જોવા હવે તો મિત્રો આપણે કયું ના રખડીએ ને આખું ગાર્ડન હજી પૂરું થતું છે નહીં ગાર્ડન ને મિત્રો હકીકતમાં દિલથી એક નંબર ગાર્ડન હે આપણે મોટીનું પાછું છે ને ફૂલ બધું છે આમાં ફોટા પાડવા હોય ને તો તમે અહીંયા આવી જાઓ હાસું કહો અહીંયા ફોટા પડ્યા નહીં કે પડી છે નહીં તો બધી વ્યવસ્થા શું કરે મિત્રો એવી એવી વસ્તુ એના ગાર્ડનમાં હકીકતમાં યાર દિલથી મસ્ત મસ્ત વસ્તુ હે બધી ગાય ભેંસ ઓલા આતી બધું આમાં હે હજી અમે અહીંયા જ ભીગા હજી આમ આગળ હે ગાર્ડન તો હજી બાજુ જાઉં અને જોતા ઝાડવાન ભાઈ ગાર્ડન એક નંબર હર્ષિદી છે વનનું તો મિત્રો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો બ્લોગ જોવાની મજા આવશે તો હવે આવી ગયા અમે આવી રીતના રસ્તામાં પાણી મિત્રો પાણીની ત્રયો બહુ લાગી છે તો મિત્રો અમે આ ગાર્ડન ફરીને આવી ગયા છે જો ઉપરનો નજારો છે અને તમે જો ખાલી નજારો હેઠેથી હેઠનો નજારો ખાલી જો તો મિત્રો ક્યારેક આપણે એના બ્લોગ બનાવીએ ને આઈ થિંક આપણો બ્લોગ લાંબો થઈ જાય પણ તોય પણ બ્લોગ જોઈજો પૂરો જો માણા પબ્લિક આજ બહુ હે તો મિત્રો આપણે ક્યારેક ના હે ને આપણે આ ગાર્ડનમાં રખડીએ છે અને આપણો આઈ થિંક બ્લોગે બહુ લાંબો થઈ ગયો છે તો આપણે ગાર્ડનની બહાર નીકળીએ પાછા મળીએ લગન વિડીયોમાં કન્ટિન્યુ તો મિત્રો હર્ષિદી વનમાંથી હવે આવી ગયા અમે આ બાજુ નાસ્તો કરવા જરીક જો મિત્રો આઈ થિંક આપણો બ્લોગ લાંબો થઈ ગયો તો બ્લોગમાં કન્ટિન્યુ જો દરિયો પણ છે અહીંયા ને ભાઈ થાક્યા ભાઈ વાત પૂછોમાં એટલા થાય કે બોલાતું નથી એટલું થાક્યા છે તેડકો એટલો હતો ને એની કારણે જો મિત્રો હવે અમે આવી ગયા માર્કેટમાં હર્ષિદી મંદિર જો અહીંયા આગળ જ છે નાસ્તો બાસ્તો કરીને જવા માર્કેટ બધી અહીંયા એટલું વેસાય જો ગાડી જશે તો ભાઈ ટ્રાવેલ કરો ઉભો છે